આ મશીનમાં આપણે શું શું એવી ખાસિયત આપી છે કે જે બીજા મશીન કરતાં આપણે આખું અલગ જ બનાવે છે? આનું ગિયરબોક્સ અમે અમારી ડિઝાઇનની હેવી ડિઝાઇનનું બનાવડાવ્યું છે. માર્કેટમાં જે આવે છે એ નથી, અમારી પર્ટિક્યુલર ડિઝાઇનનું ગિયરબોક્સ બનાવડાવ્યું. તમારી ડિઝાઇન છે આ ગિયરબોક્સ? ગિયરબોક્સની 1 વર્ષની વોરંટી ગેરંટી આવશે. હેવી મટીરિયલ અને સ્લીવ વાળા બેરિંગ છે. બરોબર. જેથી આ બેરિંગમાં સાફ્ટિંગ, બીજી બધી કંપનીમાં સાફ્ટિંગ હરવાનો ને એ બધો પ્રોબ્લેમ હોય છે, જે આમ આપણા મશીનમાં નજીવો રહેશે. આ બધી સાફ્ટિંગો હેવી આવશે. 50ની ને 2ની ને એવી સાફ્ટિંગ કહેવાય, જે તમે જોઈ શકો છો. અહીંયા તમને છે ને બ્લોવર આપ્યું છે. આ બ્લોવર શું કામ કરશે? તો કે અહીંયાથી જે આપણો ભૂકો પડશે એ ભૂકાને છેટ વાંથી ભરવાનું ચાલુ કરશે. મારું મશીનનું વેટ આવશે 3800 થી 4000 કિલોની વચ્ચે મશીન આવશે. 3800 થી 4000 કિલોનો આમાં વેટ આવશે. બીજી બધી કંપનીમાં અહીંયા તૈયાર પાટાનું બનાવેલું આવે છે. આપણા હેવી મટીરિયલમાં હેવી બેરિંગમાં બનાવેલું છે. 24 થી 48 કલાકની અંદર એના ઘરે એ પાર્ટ્સ પહોંચી જાય ને એ ફિટિંગ કરી લે એટલે સુધીનો સપોર્ટ ફોન ઉપર મળશે. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. તમને મારી પાછળ એક હાથી જેવું મશીન દેખાતું હશે. ખેડૂત મિત્રો, આજકાલ ઝડપી જમાનામાં એવી ટેકનોલોજી ખેડૂતો માટે આવી ગઈ છે કે તમે 2 દિવસનું કામ છે એ 1 જ દિવસમાં કરી શકો. જેમ કે અત્યારે વરસાદનું કંઈ ઠેકાણું નથી રહેતું, તમે મગફળી કાઢી અને તરત જ વરસાદ આવવા માંડે, તો એવા સમયમાં તમારા માટે સૌથી ઝડપી મશીન જે કામ આપતું હોય એ તમારા માટે સૌથી ફાયદાકારક હોય. તો એવી ઘણી બધી કંપનીના મશીન આવે છે. એમાંનું આપણે તમને વિશ્વાસ કંપનીનું તમને આ થ્રેશર બતાવવાના હોય કે આ થ્રેશરમાં શું શું ખાસિયત છે. દેશી ભાષામાં આપણે આને ડબ્બો કહી હોય, હકીકતમાં આપણે આને ગ્રાઉન્ડ થ્રેશર કહી શકીએ, કે જેમાં તમારે આ થ્રેશર છે એ ખેતરમાં વહી જશે. અહીંયાથી તમારે પાથરા નાખતું જવાનું છે. બાકી ભૂકાનું સ્ટોરેજ, મગફળીનું સ્ટોરેજ બધું અલગ આપ્યું છે. પણ આમાં ઘણી બધી કંપની છે. તો હવે તમારા મગજમાં એ જ વિચાર આવતો હોય આપણે કયું લેવું, તો જેમાં ક્વોલિટી સર્વિસ જે મળતી હોય એ થ્રેશર આપણે લઈ શકીએ. આ થ્રેશરમાં શું શું ખાસિયત છે, કેવી આપણે સર્વિસ મળવાની છે, કેવી રીતે આને બનાવવામાં આવ્યું છે, કેવી આની મજબૂતાઈ રહેવાની છે, હવે ખેડૂત મિત્રોને આ મશીનમાં સબસિડી મળશે કે નહીં, આ બધા પ્રશ્નોનો જવાબ આપણે તમને આ જ વિડીયોમાં આપ્યું અને કંપનીના ઓનર પાસેથી જાણ્યું કે આ મશીન એને કેવી રીતે બનાવેલું છે અને તમને આ મશીન કેટલામાં પડશે. તો ખેડૂત મિત્રો, વિશ્વાસ કંપનીના ઓનર આપણી સાથે છે દીપકભાઈ, જેની પાસેથી આપણે બધી ઇન્ફોર્મેશન આ મશીન વિશે લેશું કે આ મશીન એને કેવી રીતે બનાવેલું છે, કેટલી આમાં સબસિડી મળવાની છે, વેટ છે એ કેટલો રહેવાનો છે અને ખેડૂતોને આમાં આ મશીન લેવા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે. રામ રામ, કેમ છો દીપકભાઈ? હવે આપણા ખેડૂત મિત્રોને તમે આ મશીન વિશે બધી માહિતી આપી દો કે જેનાથી આવતી મગફળી સિઝનમાં એ લોકો આ મશીન લઈ અને સારી એવી ઇન્કમ પણ જનરેટ કરી શકે અને 4 દિવસનું કામ 1 જ દિવસમાં કરી શકે. આ મશીનમાં આપણે શું શું એવી ખાસિયત આપી છે કે જે બીજા મશીન કરતાં આપણે આખું અલગ જ બનાવે છે? નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ. આપણા મશીનની પૂરેપૂરી ડિટેલ તમને આપીશું નીતિનભાઈ. આ ખેડૂત માટેનો ડબ્બો મશીન કહેવાય, ગ્રાઉન્ડનટ મશીન કહેવાય મગફળીનું. ઓકે, આપણે જે દેશી ભાષામાં આને ડબ્બો કહીએ, અમારી ભાષામાં કંપનીની ટેકનિકલ ભાષામાં આને અમે ગ્રાઉન્ડનટ મશીન કહીએ. હવે દીપકભાઈ, હવે આ જે ટોકરી રહી એ ટોકરી આપણે કેટલાની આપીએ છીએ? આ ટોકરી આપણે 4 ફૂટની ટોકરી આપીએ છીએ અને નીચી હાઈટની ટોકરી આપેલી છે. જે બીજી કંપનીમાં હાઈટ ઊંચી આવે તો પાથરા, નાની હાઈટ વાળા હોય એને પાથરા નાખવામાં તકલીફ પડે, એને નાની હાઈટ વાળાને ધ્યાનમાં રાખીને મશીન બનાવવામાં આવેલું છે. બરોબર. હવે બીજી આમાં કઈ એવી ખાસિયત તમે આપી છે કે જે બીજા મશીન કરતાં આપણે આ મશીન અલગ બનાવે છે? પહેલી વસ્તુ તો મારી કંપનીમાં તમને સર્વિસ સારી મળશે. બરોબર. બીજી વસ્તુ કે આ મશીન એટલું હેવી બનાવેલું છે કે જે માર્કેટમાં જે મશીન આવે છે એના કરતાં બી હેવી મશીન બનાવેલું છે. પતરું બધું બધી રીતે સારું હેવી મટીરિયલ વાપરેલું છે. ટાટા કંપનીનું અને એસઆર કંપનીનું આપણે પતરું વાપરીએ છીએ. ઓકે, ટાટા અને એસઆર કંપનીનું આમાં હેવી ડ્યુટી આપણે પતરું વાપરીએ, જેની જાડાઈ છે 1.6 અને 2 mm બે રીતનું આવે છે. ઓકે, એટલે એટલી જાડાઈનું પતરું છે એટલે કે ભાંગતૂટ થવાના ચાન્સીસ ઓછા નજીવા છે. બરોબર. હવે બીજા નંબરમાં આપણે જે આનું જે ગિયરબોક્સ છે, હા, એ ગિયરબોક્સમાં તમે કઈ રીતે આપ્યું છે? આનું ગિયરબોક્સ અમે અમારી ડિઝાઇનની હેવી ડિઝાઇનનું બનાવડાવ્યું છે. માર્કેટમાં જે આવે છે એ નથી, અમારી પર્ટિક્યુલર ડિઝાઇનનું ગિયરબોક્સ બનાવડાવ્યું. તમારી ડિઝાઇન છે આ ગિયરબોક્સમાં? હા, બરોબર. અને હેવી મટીરિયલમાં બનાવેલું છે. ગિયરબોક્સની 1 વર્ષની વોરંટી ગેરંટી આવશે. હવે દીપકભાઈ, બધા આપણે ખેડૂત મિત્રોને કહેતા હોય કે આ મશીન છે એનાથી તમે સારી એવી ઇન્કમ પણ કરી શકો છો, બરોબર? તો એ કઈ રીતે પોસિબલ થયું છે? આમાં કેવું છે કે સીટ પહેલા તો ખેડૂતોને છે ને પાથરા એ ભેગા કરવા પડતા હતા, પછી એક જગ્યાએ ભર વાળવા પડતા હતા, પછી 2 ટ્રેક્ટરની જરૂરિયાત પડતી હતી. એક ભર લાવવા માટે એક ટ્રેક્ટર થ્રેશર
ચલાવવા માટે એ રીતે. હવે આ મશીન એવું ટેકનોલોજીનું છે ને કે ટ્રેક્ટર સાથે જોડી નાખો મશીન, એટલે મશીન ચાલતું જાય ને કાઢતું જશે. બરોબર. હવે બીજા નંબરમાં આ બાજુ આપણે આવશું તો આ જે તમે આપ્યું છે આ સેફટી માટે આપ્યું છે ને, બેલ્ટ માટે. આ આપણા ખેતરમાં મજૂરમાં જેન્ટ્સ બી કામ કરતા હોય છે ને લેડીઝ બી કામ કરતા હોય છે, એટલે આ મશીનમાં સેફટીની પૂરેપૂરી ધ્યાન રાખવામાં આવી છે. જે જગ્યા ઉપર બેલ્ટ આવે છે એ જગ્યા ઉપર સેફટી કવર આપેલા છે. જે ફરવા વાળી વસ્તુ છે ત્યાં સેફટી કવર આપેલા છે, જેથી કોઈ વ્યક્તિને નુકસાન કે વિટાવાનો એક્સિડન્ટના ચાન્સ નજીવા ઓછા થઈ જાય. અને ખેડૂત મિત્રો આની પણ તમે હે ને જાડાઈ જોઈ શક્યો કે ફૂલ એકદમ હેવીમાં હેવી આપ્યું છે. આ હે ને ભાંગતૂટ નહીં થાય એના હિસાબે સેફટી એ વધશે. બીજા નંબરમાં દીપકભાઈ અહીંયા આપ્યું છે આપણે જે કાકરા ને કોઈ મોટા પથ્થર ઢેફા એનું સ્ટોરેજ અહીંયા આપી દીધું છે કે અહીંયાથી આવશે એ બધું અહીંયા અલગથી કણ ઝીણા કણ આવતા હોય એ, અને માટીના ઢેપા રજ જે કહેવાય આપણી ખેડૂતની ભાષામાં રજ કહીએ, એ રજ અહીંયા સ્ટોરેજ થાય. બરોબર. એ રજ અહીંયા સ્ટોરેજ થઈ અહીંયા પતરાથી કાઢી બી શકો તમે. અચ્છા, અહીંયાથી જો એ આપણે ન જોતું હોય તો એ આપણે આ પતરું છે એ આમ કાઢી લેશું તો એ સીધું ડાયરેક્ટ જમીનમાં પડશે. અને જો આપણે એને સાચવવું હોય તો સાચવી શકો, અને પછી એને તગારામાં લેવું હોય તો બી આ ખોલીને પતરું ખેંચશું એટલે તગારામાં આવી જશે. આ વસ્તુ આપણે સારી લઈ ગઈ, જેથી માલનો જે નીચે પડવાનો ખેતરમાં વેરાવાનો જે પ્રશ્ન હોય છે, ખેડૂત એનો જેટલો ઉપજ કરી હોય એ બધી જોડે લઈ જઈ શકે. ઓકે, બધું 100% એનો માલ સાચવી શકે. બીજા નંબરમાં આપણે જે આ બેરિંગ ને આપ્યું છે એ બેરિંગ ટૂંકમાં કઈ મટીરિયલ ના આપણે વાપરીએ? આ બધા મટીરિયલ હેવી કાસ્ટિંગ મટીરિયલ, એસજી કાસ્ટિંગ ના બેરિંગ આવે ને બધા સ્લીવ વાળા બેરિંગ આવે. જે નીતિનભાઈ આપ તમે બતાવી શકો છો કે જે આ બેરિંગ હેવી મટીરિયલ અને સ્લીવ વાળા બેરિંગ છે. બરોબર. જેથી આ બેરિંગમાં સાફ્ટિંગ બીજી બધી કંપનીમાં સાફ્ટિંગ હરવાનો ને એ બધો પ્રોબ્લેમ હોય છે, જે આમ આપણા મશીનમાં નજીવો રહેશે નહીવત પ્રમાણમાં. બીજા નંબરમાં આ બેલ્ટની ક્વોલિટી તમે ચેક કરી શકો. બેલ્ટની બધી હેવી સ્ટાન્ડર્ડ કંપની ફેનર કંપનીના બેલ્ટ આવશે. ઓકે, સ્ટાન્ડર્ડ કંપનીના જ આમાં આઈએસઆઈ માર્ક જ આવશે. હવે બીજા નંબરમાં દીપકભાઈ આપણે આ જે મગફળીનું સ્ટોરેજ છે એ કેટલું સ્ટોરેજ તમે આમાં કહી શકો? આમાં મગફળીમાં મિનિમમ 30 થી 35 મણ મગફળી સ્ટોરેજ કરી શકો તમે. 35 મણ સુધીની આમાં મગફળી આપણે સ્ટોર કરી શકીએ. અને ખેડૂત મિત્રો આ મશીનની ખાસિયત એવી છે કે આ મશીન છે ને એ તમારે ઓછા માણસોમાં વધુ કામ આપશે. એનું કારણ કે અહીંયા તમારે 4 માણસ ઓરવા માટે જ રાખવાના રહેશે, બાકી કોઈ જાતનું તમારામાં માણસનો પ્રશ્ન નહીં રહે. હવે દીપકભાઈ આપણે આમાં એવી શું ઉપર ખાસિયત આપી કે ઉપર માણસ નથી રાખવા? બીજી સિસ્ટમ એવી છે કે વિડીયો મારફતે તમને બતાવવા માંગીશ કે આમાં અહીંયા વરમ મૂકેલું છે સ્ટોરેજમાં, જેથી ઉપર પહેલાંના મશીને જે 2 વર્ષ પહેલા કંપની અમુક બનાવી છે, અમે બનાવ્યા હતા, તો એમાં આ વરમ નહોતું મૂકેલું, એટલે ઉપર માણસ એક રાખવો પડતો, જે પાવડોથી લઈને ખસેડવો પડતો, તો એ પ્રશ્ન નીકાળી દીધો અને એમાં વરમ મૂકી, જે વરમથી માલ આગો આવે. બીજી વસ્તુ કે એ વરમ એવી ટાઈપનું મૂકેલું છે કે જે મગફળી જે આવે છે એનો કણ જરાય થશે નહીં. ઓકે. અને બીજા નંબરમાં આપણે એક આ મશીનમાં એ જોયું કે એનું તમે બ્લોવર અહીંયા આપવાનું કારણ? આ બ્લોવર અહીંયા આપવાનું કારણ એવું છે કે આ બાજુ આવો વિડીયોગ્રાફરથી તમને બતાવું કે બીજી બધી કંપનીમાં બ્લોવર અહીંયા આપવામાં આવે છે. ઓકે, અહીંયા આપવાથી એક તો વસ્તુ કે મશીન થોડું લાંબુ થાય વધારાનું. બીજી વસ્તુ છે કે અહીંયાથી જે માણસ પાથરો નાખે છે 2 જણા, એને આ બ્લોવર અડવાનો વાગવાનો પ્રશ્ન રહે. એના માટે થઈને અમે સ્ટ્રક્ચર બનાવીને અહીંયા બ્લોવર આપ્યું છે. એ બ્લોવરના મારફતથી અહીંયા મગ અડદ ને એવું કોઈ કાઢો ઝીણી વસ્તુ એની ચોખ્ખાઈ કરી શકો. અહીંથી એકદમ ચોખ્ખાઈ થઈ જશે. અને અહીંયા આપણે જે છે અહીંયા બીજું સ્ટોરેજ છે કે કોઈ કે એવું આવ્યું છે? આ બીજું સ્ટોરેજ એના માટે છે કે અમુક ટાઈમે સમજો કે આપણા મજૂર ભાઈએ ઓર વધારે કરી દીધો, તો આ મશીન એવું છે ગમે તેટલું ઓર કરશો તો ખાઈ લેશે, પણ ચાયણો થોડો ઓવરફ્લો થઈ જાય તો આ એનો માલ અહીંયા વેસ્ટેજ નીચે પડે નહીં, આ સ્ટોરેજમાં આવી જાય. વધારે માની લ્યો કે કોઈએ વધારે ઓરી દીધું અને ચાઇનામાં ના હમાણું તો એ સીધે સીધો અહીંયા આવશે, એટલે અહીંયાથી પાછું આપણે અહીંયા નાખી શકીએ. અહીંયા બીજી વસ્તુ કેવી છે કે અહીંયા લોકોએ એલિવેટર્સ મૂકેલા છે, પણ એ એલિવેટર્સની ખોટો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ મજૂર જે નાખતો એ મજૂર આપણે ફ્રી જોઈએ અહીંયાથી તરત નાખી શકે, અહીંયાથી નાખી શકે. અને બીજા નંબરમાં આપણે જે રિટર્ન કાંધું કહીએ છીએ, રિટર્ન કાંધા માટે આમાં કઈ ફેસિલિટી આપેલી? રિટર્ન કાંધા માટે આપણે અહીંયા પટ્ટાવાળું રિટર્ન કાંધું આપેલું છે. ઓકે, અહીંયાથી રિટર્ન કાંધું આવશે
એની મારફતે સીધે સીધું અહીંયા જ હશે. અહીંયા થઈ જઈને આગળ Okay. ટોકરીમાં જ ડાયરેક્ટ અહીંયા આવશે. ટોકરીમાં જ પડશે એટલે અને આપણે એ બી એની ડિઝાઇન એવી બનાવેલી છે કે અંદર બનાવેલી છે, ઓકે જેથી રિટર્ન કાંધું જે થાય એ અંદર જ પડે, બહાર કોઈ જગ્યાએ પડે બહાર નહીં. ના પડે. અને બીજા નંબરમાં કે ટૂંકમાં મશીન છે એ આખું એક સીધાઈમાં દેખાય. હા, આમ ટૂંકમાં આપણે કામ કરતા હોય ત્યારે લાગવાના ચાન્સ નહીં નહીં રહે. હવે બીજા નંબરમાં અહીંયાથી જે બાસ્કેટ ઉપર જશે આપણે જે સ્ટોરેજમાં, એમાં આપણે શું શું અલગ આપ્યું છે? એમાં સ્ટોરેજમાં એક તો હેવી ફાઈબર બકેટના પ્લાસ્ટિકના વાડકા આપેલા છે Okay. અને ચેન મારફતે આપેલું છે. ઓકે એ ચેન મારફતથી વાડકા, પ્લાસ્ટિકના વાડકા હોવાથી મગફળી કે કોઈ પણ દાણા ભાંગશે નહીં. ભાંગશે નહીં. લોખંડનું હોય તો દાણો કણ કરવાનો પ્રશ્ન આવે. પ્રશ્ન આવે આમાં, એ પ્રશ્ન નહીં આવે, એ સીધો આપણે સ્ટોરેજમાં જશે. હા, હવે બીજા નંબરમાં આપણે જે આ લોડ વ્હીલ આપ્યા છે, આ લોડ વ્હીલ, એ લોડ વ્હીલ કયા મટીરિયલના અને કેટલા હેવી આપ્યા છે? આ લોડ વ્હીલ કાસ્ટિંગ મટીરિયલના આવે છે, જે આયર્ન કાસ્ટ કહેવાય. આ લોડ વ્હીલ, એક લોડ વ્હીલની વજન 100 કિલો છે. ઓકે, 100 કિલો જેટલો આનો વજન. અને આપણે 2 લોડ વ્હીલ એવા આપેલા છે, એક આ બાજુ ને એક પેલી બાજુ. ઓકે, એક આ બાજુ લોડ વ્હીલ આપેલું છે, એક ઓલી બાજુ લોડ વ્હીલ આપેલું છે. બીજી વસ્તુ છે કે આમાં જે બી મેન શાફ્ટિંગ છે એ 65 ની શાફ્ટિંગ આવશે, 65 ઇંચની. ઓકે, 65 ઇંચની શાફ્ટિંગ આવશે, એટલે કે ભાંગવાના ચાન્સ છે હાવ નહીવત. 65 mm કહેવાય. પછી બીજી વસ્તુ કે આ બધી શાફ્ટિંગો હેવી આવશે, 50 ની ને 2 ની એવી શાફ્ટિંગ કહેવાય, જે તમે જોઈ શકો છો. ઓકે, બધી જે શાફ્ટિંગ છે એ બધી શાફ્ટિંગ હેવી હેવી આવશે, આવશે. એટલે ભાંગતૂટ થવાના ચાન્સીસ હાવ એટલે હાવ ઘટી જશે. ઘટી જશે. બીજા નંબરમાં આપણે જે ભૂકાનું સ્ટોરેજ તમે આપ્યું છે, એમાં આપણે શું અલગ કરેલું છે ભૂકાના ભૂક્કાના સ્ટોરેજમાં એવું છે કે આ ડબલ સ્ટોરેજ કહેવાય ભૂક્કાનું. સિંગલ સ્ટોરેજ 5 ફૂટનું આવશે ઓકે, અને એને ઓપન કરો, આ રીતે પાછું ખેંચો, અચ્છા, અહીંથી ઇઝીલી ઓપન થઈ જશે આખે આખું. આ ઓપન કરો, ઓકે, આવી એટલે- રીતે આખે આખું ઓપન હા. થઈ જશે એમ. ટોટલ 5 ને 7 ફૂટ બીજું થશે, 5 Okay. ફૂટ બીજું થશે, 7 ફૂટ આગળનું રહેશે અને પાછળનું 5 ફૂટ. એટલે ઓલો પ્રશ્ન થતો હોય કે ઘણી ઘણી આપણે જે ભૂકાનું સ્ટોરેજ છે એ ભરાઈ જતું હોય, ભરાઈ જાય તો આ એ બહાર જ- કાઢી નાખો તો હા. ભરાઈ જવાનો પ્રશ્ન ઓછો પ્રશ્ન રહે. ઓછો રહેશે એમ. અને દીપકભાઈ, આપણે ખેડૂતોને એ મેન તો એક પ્રશ્ન છે કે ભૂકા ભેગી આપણી માંડવી જાય છે કે નહીં? એકદમ ઓછી, આવું છે. નહીવત. હવે બીજા એ- નંબરમાં એક તમે અહીંયા સ્ટોરેજ આપ્યું છે, હા, અહીંયા એક બારી આપી છે, એનું આ બારી એના માટે આપેલી છે કે આ સ્ટોરેજમાં માંડવીમાં ફોફા જાય કે નથી જતા એ ચેક કરવું હોય તો Okay, ચાલુ તમારે- મશીનમાં માણસ ખેડૂત મિત્ર ચેક કરી શકે ઓકે, અહીંયાથી આપણે ચેક કરી શકીએ કે પાલામાં અહીંયા- હા. ફોફા જાય છે કે નથી જતા. અને ખેડૂત મિત્રો, તમે ખાલી છે ને કેમેરો લઈને અંદર આવો, હું તમને ખાલી આનું સ્ટોરેજ બતાવું ભાઈ. ખરેખર લિટરલી સ્ટોરેજ બહુ એટલે બહુ મોટું છે. તમે અહીંથી જોવો ને તો આવી રીતે આખે આખું સ્ટોરેજ છે. અને બીજા નંબરમાં સિસ્ટમ એવી આપી છે કે અહીંયા તમને છે ને બ્લોવર આપ્યું છે. આ બ્લોવર શું કામ કરશે તો કે અહીંયાથી જે આપણો ભૂકો પડશે એ ભૂકાને છેટ વાંથી ભરવાનું ચાલુ કરશે. એટલે આખે આખું સ્ટોરેજ છે ને એ એક જ હરખું તમારું આ સ્ટોરેજ ભરાવાનું છે. અને ભાઈ આનું જે પ્લેટ છે ને, આ પ્લેટની તમે જાડાઈ જોઈ શકો કે એકદમ હેવીમાં હેવી આ બધી પ્લેટની તમને જાડાઈ જોવા મળશે. અને અહીંયા જો તમારો કોઈ પણ માલ ફસાઈ ગયો તો એના માટેનું પણ તમને અહીં અલગથી જ આપી દીધેલ છે. અને એકદમ હેવી મટીરિયલ સાથે આપ્યું છે. અહીંયાથી આપણે આ જે બારી છે ત્યાંથી આપણે બધું ચેક કરી શકશું. દીપકભાઈ, હવે આ મશીન છે એમાં તમે મટીરિયલ બધું હેવી યુઝ કર્યું છે. ઓકે, હવે આપણે આના ઓલ ઓવર વેઇટની વાત કરશું તો આ મશીનનું ઓલ ઓવર વેઇટ માર્કેટ કરતાં 500 થી 600 કિલો વધારે આવશે અને મારું મશીનનું વેઇટ આવશે 3800 થી 4000 કિલોની વચ્ચે મશીન આવશે. 3800 થી 4000 કિલોનો આમાં વેઇટ આવશે. વેઇટ આવશે. હવે ખેડૂત મિત્રો, એ તમે તમારી નજર સામે જ જોઈ શકો હો કે ખરેખર આ બધું જે મટીરિયલ છે ને એ એકદમ હેવી મટીરિયલ છે. તમે વિડીયોઝની મારફતે જોઈ શકો છો અને ડાયરેક્ટ કંપનીની પણ તમે વિઝિટ કરી શકો હો. બીજા નંબરમાં આપણે જે આ સ્ટોરેજ છે એનું જે ઓપન કરવા માટેનું છે એ કઈ જગ્યાએ એનો થાય? કંટ્રોલ વાલ આપેલો છે આપણે આગળ, અહીંયાથી. અહીંયાથી ઓકે, અહીંયા આગળ કંટ્રોલ વાલ અહીંયા આપેલો control છે. વાળ આપેલા છે. અહીંયા કંટ્રોલ વાલ આપેલો છે. 1 નંબરનો કંટ્રોલ વાલ છે એ ઉપરના માંડવીના માંડવીના સ્ટોરેજ storage માટે. 2 નંબરનો કંટ્રોલ વાલ છે એ પાછળના ઈ પાલાના પાછળના સ્ટોરેજનો આપણે, છે. ભૂકાના સ્ટોરેજ માટેનો બીજી છે. બધી કંપનીમાં આ કંટ્રોલ વાલ પેલી બાજુ આપવામાં બાજુ આવે છે, આપવામાં આવે આપણે આ બાજુ આપ્યો છે. કેમ આ બાજુ આપ્યો છે એ બી કહી દો કે જે ઉપરનું સ્ટોરેજ માંડવીનું ઊંચું કરે તો માંડવી ત્યાં ઠલવાય. ઓકે, ઠલવાય એટલે જે માણસ કંટ્રોલ કરતો હોય દંડીને
એના ઉપર ધૂળ બૂળ ના ઉડે એટલે આપણે વિરુદ્ધ દિશામાં આપેલું અને અહીંયાથી જ ઈ લોકો ઈઝી ટુ અહીંયા કરી શકે ને વાંથી માંડવી સીધી ખાલી થઈ અહીંયા દેખાઈ જોઈ પણ જાય. શકે અને સેમ ભૂકાનું સ્ટોરેજ પણ તમે અહીંયાથી ખાલી થતું જોઈ શકો. અને આ બધું જે મટીરિયલ છે ને એ તમને એકદમ હેવી આપ્યું છે અને તમારે ઉપર ચડવા માટેનું અહીંયા છે ને તમને સીડી આખી આપી છે. જો અહીંયા હું તમને એકવાર ઉપર ચડીને બતાવી દઉં. જો અહીંયા તમને આખી સીડી આપી છે અને આપણે જે વરમની વાત કરી હતી ને એ વરમ તમને અહીંયા જોવા મળશે. તમને વિડીયોમાં દેખાતું હશે કે માંડવી છે એ કેવી રીતે અહીંયાથી આવે છે અને આ વરમ છે એ ગોળ ગોળ ફરે છે, જેના લીધે આખું સ્ટોરેજ છે ને એ કવર થવાનું છે. બીજા નંબરમાં હવે મશીનની આ બાજુ આવશું કે જે સૌથી મશીનનો મેન ભાગ હોય છે અહીંયા. હવે અહીંયા તમે જોશો ને તો એક લોડ વ્હીલ અહીંયા આપ્યું છે, એક લોડ વ્હીલ અહીંયા આપ્યું છે અને આ જે છે મટીરિયલ આખું એકદમ હેવી આપ્યું છે. અહીંયા તમને કટર જોવા મળશે. તમે આ ઉપર બતાવ્યું મારું મશીન આખું તમે કે વરમ ને બધું એવા જ નાના હું તમને સિસ્ટમ બનાવી છે, સુધાર બતાવ. પહેલી સિસ્ટમ તો અહીંયા હવાનું બ્લોવર ઉપર નીચે કરવાનું એડજસ્ટમેન્ટ આપેલું છે. ઓકે, અહીંયાથી આ નાનકડી વસ્તુ છે હવાનું બ્લોવર છે. હા, એને ઉપર નીચે કરી છે, અહીંયાથી એડજસ્ટમેન્ટ કરી શકો. આ બોલ્ટ ખોલ્યો તમે, ઓકે, એટલે જો હું આ તમે પ્રેક્ટિકલ કરીને બતાવું. ઓકે, આ અહીંયાથી ઉપર આવી જાય. આ હવાનું ઉપર નીચે કરવાનું એડજસ્ટમેન્ટ આપેલું. હવે સીધું થઈ જશે. થઈ જશે. હવે બીજા નંબરમાં આ અહીંયા આપ્યું છે આ બારી શેના માટે આપી છે? આ બારી એના માટે આપી છે કે કોઈ દિવસ ખેડૂત મિત્ર મેન્ટેનન્સ કરવું હોય કોઈ વસ્તુનું તો અહીંયાથી તાવે તો મારી શકે. ઓકે, કઈ ભરાઈ ગયું હોય તો કાઢી, કોઈ હલવાઈ રહ્યું હોય જેમ કે નાના મોટા પથરા હલવાઈ ગયા તો અહીંથી તવે તો મારી કાઢી શકે. જાળી હલવાઈ ગઈ તો જાળી કાઢી શકે. આપણે તમે જે કીધું કે અહીંયાથી ચાયણો ફેરવી શકશે કે કોઈ ચાયણો ચોખ્ખો કરી શકશે. હવે આમાં કોઈને ડબલ ટાયર જોતા હોય તો આમાં ડબલ ટાયરનો જોતો હોય તો બી મળી જશે. સિંગલ ટાયર આમાં મળી જશે તો બી મળી જશે. અને બીજી વસ્તુ કે આપણે સ્ટાન્ડર્ડ કંપની બીકેટીના 916 ના ટાયર હેવી આવશે. ઓકે, બીકેટીના 916 તમને હેવી ટાયર જોવા મળશે. ખેડૂત મિત્રો, બીકેટીના ટાયર છે ને એગ્રીકલ્ચરમાં બહુ સારામાં સારા એવા વખણાય છે. એના તમને આમાં ટાયર આપેલા છે. બાકી ખેડૂત મિત્રો, તમે આ એક વસ્તુ આપણે સારામાં સારી ગમી સેફટી. અને સેફટીમાં પણ જે પતરું યુઝ કર્યું ને એ બહુ એટલે બહુ હેવી પતરું યુઝ કર્યું કે જેના લીધે આ રબડમાં છે કામ કરતી વખતે આપણો હાથ ના આવે. હવે બીજા નંબરમાં તમે અહીંયા કહેતા હતા એનું શું? બીજી બધી કંપનીમાં અહીંયા તૈયાર પાટાનું બનાવેલું આવે છે. આપણા હેવી મટીરિયલમાં હેવી બેરિંગમાં બનાવેલું છે અને 50 તો પાટો આવશે આખો. ઓકે, આ જે પ્લેટ આવશે એ 50 ની આવશે. 10 mm જાડી આવશે. હા, ન્યા ભાંગવાના ચાન્સ ઘટી ગયા. બીજા નંબરમાં બેરિંગ છે એ હેવી આવશે. એટલે એને માર નહીં પડે. બીજું અહીંયા ગ્રીસિંગ કરવાનો ઓપ્શન આપેલું. બીજી મેન વસ્તુ છે આપણા મશીનમાં ખાસિયત એ કેવી છે કે આ હું બતાવું તમને. આપણા મશીનમાં મેન ખાસિયત એવી છે કે અહીંયા ચાયણો હલાવવાની સિસ્ટમ આપેલી છે જે બીજી બધી કંપનીમાં ફિક્સ આવે છે. આપણે ચાયણો વધઘટ કરી શકીએ, ચાલ વધઘટ કરી શકીએ એ રીતની સિસ્ટમ આપેલી છે. મૂવમેન્ટ થવાની ચાલ આપણે છે વધઘટ કરી શકીએ. બીજી વસ્તુ કે આમાં બીજી બધી કંપનીમાં મેન્ટેનન્સ ચાલુ આપણે 0 મેન્ટેનન્સ કરેલું છે. ઓકે, 0 મેન્ટેનન્સ કરેલું. ચાયણામાં કોઈ મેન્ટેનન્સ આવશે નહીં. હવે દીપકભાઈ, માની લો કે કોઈ ખેડૂત મિત્ર આ મશીન ચલાવતા હતા, કોઈ કારણોસર એમાં કોઈ પાર્ટ્સની કે ટૂંકમાં ભાંગતૂટ થઈ તો આપણી સર્વિસ ક્યાં સુધી અવેલેબલ છે? 24 અવર્સમાં આપણે એના ઘરે એ પાર્ટ્સ પહોંચાડવાની કોશિશ કરીશું. આપણી કંપનીની ખાસિયત એ રહી છે 24 કલાકની અંદર 24 થી 48 કલાકની અંદર એના ઘરે એ પાર્ટ્સ પહોંચી જાય ને એ ફિટિંગ કરી લે એટલે સુધીનો સપોર્ટ ફોન ઉપર મળશે. ઇન કેસ કોઈ કારણ છે ને એને ના થયું કે કોઈ ખેડૂત એવો હોય કે નથી સમજણ પડતી કે નથી ફેસિલિટી મળતી તો કંપનીનો માણસ ત્યાં જઈને એને સર્વિસ પ્રોવાઈડ કરશે. હવે બીજા નંબરમાં દીપકભાઈ, આપણે જે આ થ્રેશર છે આ થ્રેશર માટે મેક્સિમમ કેટલા HP નું ટ્રેક્ટર આમાં જોશે? આ થ્રેશર માટે મિનિમમ 45 HP નું ટ્રેક્ટર અને ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર જોઈશે. ઓકે, ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર આમાં હોવું ફરજિયાત છે. ઓકે, જેથી ચાલતું જાય ને કાઢતું જાય. 45 HP થી ઉપરનું આમાં જોશે. બીજી વસ્તુ ખાસિયત એ કે બીજી બધી કંપનીમાં આ પાઇપ મૂકવા માટે છૂટી આવે છે. ઓકે, આપણા પાઇપને મેન્ટેનન્સ ના આવે એના માટે સ્ટેન્ડ આપેલું છે. અહીંયા અલગથી સ્ટેન્ડ જ આપી દીધું છે. હા, જેથી પાઇપને કોઈ મેન્ટેનન્સ આવે નહીં. ખેડૂત મિત્રો, આ વસ્તુ તમે જોશો ને તો તમને લાગશે એકદમ નાની, પણ આ વસ્તુ છે ને રેગ્યુલર યુઝેસ માટે અને તમે જ્યારે ટ્રેક્ટર હલાવતા હો ત્યારે તમને આ પ્રોબ્લેમ છે ને એ ઘણો બધો ફેસ થતો હશે. એનું પણ અહીંયા સોલ્યુશન આવી ગયું.
બાકી થ્રેશરને ઊભું રાખવા માટેનું તમને અહીં હેવી અલગથી જેક આપી દીધું આપશે. છે. અને બીજા નંબરમાં આ જે પીટીઓથી કનેક્ટ થવાનું છે સાફ્ટ, એ સાફ્ટ પર તમને એકદમ હેવી અને નકોર સાફ્ટ આપેલી છે, જેના લીધે આ પણ ભાંગતૂટ થવાના ચાન્સ નહીં રહે. દીપકભાઈ, બીજું એ કે ખેડૂત મિત્રોને આમાં કેટલી સબસિડી મળશે? આમાં મેન વસ્તુ એવી છે, ખેડૂત મિત્રોને સબસિડી 1,80,000 થી 2,25,000 રૂપિયાની ગવર્મેન્ટની જે સહાય મળે છે એ સહાય પાત્ર આ મશીન છે. ઓકે. અને કોઈ પણ ખેડૂત મિત્રો પાસે એટલા પૈસા ના હોય કે આ મશીન લઈ શકે અને કદાચ લોન કરવાનું ઈચ્છા હોય તો આમાં લોન તો થઈ જશે? કોઈ પણ બેંકમાં તમે એગ્રીકલ્ચરની મશીનરીની લોન તમે લઈ શકો. જે અમારી કંપની તરફથી અમારે કોટેશન આપવાનું હોય અમે કોટેશન એ ખેડૂત મિત્રને આપીશું. ઓકે. એટલે એના સિવિલ મુજબ એના લોન પાસ થઈ જશે. ઓકે. તો હવે ખેડૂત મિત્રોને આ મશીન કોઈ પણ જગ્યાએથી લેવું હશે તો ક્યાં આવવાનું? એક આપણો એડ્રેસ આપી દો. આ મારું કંપની ઊંઝા પ્રતિમાન એન્જિનિયરિંગ વિશ્વાસ સ્ટેશન નામની કંપની છે ઊંઝામાં, અને મારી બ્રાન્ચ ઓફિસ ખંભાળિયા છે, જે Okay. હંસ્થલ ગામમાં આવેલી છે. ત્યાં બીથી બુકિંગ કરાવી શકો છો ને તમે કંપનીમાં ડાયરેક્ટ Okay. બી બુકિંગ કરાવી શકો. એ કંપનીની ઓફિસ જ છે, કોઈ ડીલર થ્રુ કંપની કામ કરતી નથી. ઓકે. ડાયરેક્ટ કંપની છે, એ જે તમને direct થ્રેશર પ્રોવાઈડ આપશે, એ જ કંપની તમને સર્વિસ આપે. મારા વાલા ખેડૂત મિત્રો, આ હતું વિશ્વાસ કંપનીનું ગ્રાઉન્ડ નટ થ્રેશર, કે જેની આપણે બધી ટેકનોલોજી જોઈ લીધી, કેવી રીતે આ મશીન બનાવવામાં આવ્યું છે અને તમને કેટલામાં આ મશીન પડવાનું છે, કેટલી તમને સબસિડી મળવાની છે, લોન મળવાની છે કે નહીં. જો હવે તમારે કોઈ પણ ખેડૂત મિત્રોને આવતી સિઝન માટે આ થ્રેશર લેવું હોય, સ્ક્રીન પર આપેલા નંબર ઉપર તમે કોલ કરી શકો હો, અથવા રૂબરૂ ઊંઝા તમે કંપનીની પણ વિઝિટ કરી અને લાઈવ મશીન તમે બુક પણ કરાવી શકો હો. તો ખેડૂત મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.